આજે તો અમે બનાવી નાખ્યા જો મસ્ત રંગોળી. તો રંગોળી હજી તો બનાવવાની શરૂઆત નહોતી કરી. પહેલા તો હે એવરીવન, તો આજે હતી દિવાળી. તો અમારા ભાઈ આવી ગયા ઘરમાં ને મને કંઈક આજ દિવાળી છે એટલે કંઈક નવું બને. તો મેં કીધું શું બનાવી, કે કંઈક મીઠું તો બનાવવું પડે ને, ગળ્યું ગળ્યું. મેં કીધું કાંઈ નહીં તું કે. તો એને કીધું લાપસી બનાવી નાખ. તો જો આપણે લઈ લીધી આ સૂટી લાપસી ને ફટાફટ બનાવવાની કરી નાખી શરૂઆત. પણ ખાલી લાપસી એ થોડું હાલે. તો જો આપણે કાંદા ને બટેટા ને ટમેટા લઈ લીધા ને બનાવી નાખ્યા મસ્ત બટેટા પૌવા. તો આપણી લાપસી તૈયાર છે ને આપણા બટેટા પૌવા તૈયાર છે. તો હાલો મિત્રો જમવા. જમી કરીને નવરા થયા ત્યાં ભાઈ પાછા આવી ગયા ને મને કે હવે દીવડા પેટાઈ. જો મેં દીવડા પેટાઈ લીધા તો હવે કે હવે હું જ મૂકીશ, તારે નથી મૂકવા. તો મારી હારો થયો ને મારા હાથમાંથી ડીશ લઈ લીધી ને પછી આવી ગયા બહાર ને એને બધા દીવડા ગોઠવી દીધા. મને તો એ ગોઠવાય નહોતા દેતો, એ કે નહીં મારે જ ગોઠવાય, એને હરખ જ એવો હતો. તો જો અમારા ભાઈ મસ્ત દીવડા પેટાવીને એ ગોઠવી દીધા ને હું એને સાથે સાથે હેલ્પ કરતી હતી. દીવડા ગોઠવાઈ ગયા ત્યાં તો અમારે ફટાકડા ફોડવાનો ટાઈમ થઈ ગયો. તો જો અમે લઈ લીધા છે બધા ફટાકડા હાથમાં ને આવી ગયા છે બહાર નીકળ્યા હતા. તો અમારી પહેલા તો શેરીમાં બધા મેળા હતા ફટાકડા ફોડવા, પછી અમે ક્યાં બહાર રહી જાય. તો અમે તે જો શરૂઆત કરી દીધી. પણ ફટાકડા ફોડ્યા પહેલા આપણે સંપલ પહેરવા જરૂરી છે, નહીં તો પગમાં ચોટી જાય ને તો સાંભા પડે. એટલે મેં સંપલ પહેરી લીધા. હજી તો હું તૈયારી કરતી ત્યાં તો મારા ભાઈ મસ્ત ભમસકડી ફોડી લીધી. એને ભમસકડી કરી પછી મેં કીધું લાય હું કરું. તો હજી તો હું કરી રહી ત્યાં મને કંઈક હાલ મમ્મી આપણે બે હરીફાઈ કરી કોનો આંબો પેલો જગે. તો બસ જો અમે બે હરીફાઈ કરીને આ જ રીતના અમે બધા ફટાકડા ફોડી નાખ્યા. ત્યાં અમારે રંગોળી પૂરવાનો ટાઈમ થઈ ગયો. તો જો અમે બે ગયા હતા રંગોળી પૂરવા. તો જો અમારી મસ્ત રંગોળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ તમને મારો આ દિવાળીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. ને મારા વિડીયો ક્યાં શહેરથી જોવો છો મને ચોક્કસથી કહેજો ને મારા વિડીયો કેવા લાગે છે તે પણ મને કહેજો. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગી રાધે રાધે.